નમસ્કાર મિત્રો, યુવી ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આપ સાથે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। હું દેશિંગ જાણીએ આજના મુખ્ય સમાચાર। વકફ સુધારા બિલ લોકસભામાં પસાર, બિલના પક્ષમાં 288 સાંસદોએ મતદાન કર્યું। ટૂંક સમયમાં સોમનાથથી અમદાવાદ સુધી વંદે ભારત ટ્રેન દોડાવાશે। અંબાલાલ પટેલે 4 થી 11 એપ્રિલ દરમિયાન વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરી છે। 19 દિવસના વિલંબ બાદ જૂનાગઢ યાર્ડમાં કેસર કેરી જોવા મળી। કોલકાતા નાઇટ રાઇડર્સ સનરાઇઝર્સ હૈદરાબાદને 80 રને હરાવી। મિત્રો સમાચાર વિસ્તારથી જાણીએ તે પહેલાં તમે યુવી ગુજરાતી યુટ્યુબ ચેનલ પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જોઈએ સમાચાર। મિત્રો આજના સમાચારની વાત કરીએ તો વકફ સુધારા બિલ લોકસભામાં પાસ થઈ ગયું છે, જેના પક્ષમાં 288 સાંસદોએ મતદાન કર્યું હતું। લોકસભાએ બુધવારે મોડી રાત્રે વિવિધ વિપક્ષી પક્ષોના સભ્યોના જોરદાર વિરોધ વચ્ચે વકફ સુધારા બિલ પક્ષમાં 288 સાંસદોએ મતદાન કર્યું હતું, જ્યારે બિલના વિરોધમાં 232 મત પડ્યા હતા। ચર્ચા દરમિયાન વિપક્ષી સાંસદોએ બિલ વિરુદ્ધ 100થી વધુ સુધારા પ્રસ્તાવિત કર્યા હતા, પરંતુ મતદાન દરમિયાન મિત્રો આગલા સમાચારની વાત કરીએ તો ટૂંક સમયમાં સોમનાથથી અમદાવાદ સુધી વંદે ભારત ટ્રેન દોડાવાશે। જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ બુધવારે સંસદમાં જૂનાગઢની પ્રજાને નડતા 7 મોટા ફાટકો અને સોમનાથથી અમદાવાદ સુધી વંદે ભારત ટ્રેન શરૂ કરવા સહિતના પ્રશ્નો પૂછ્યા હતા, જેના જવાબમાં રેલ મંત્રીએ ટૂંક સમયમાં સોમનાથથી અમદાવાદ સુધી વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવશે અને જૂનાગઢને નડતા મોટા 7 ફાટકોની સમસ્યા પણ હલ કરવામાં આવશે તેવો હકારાત્મક જવાબ આપ્યો હતો। તો મિત્રો જૂનાગઢમાં વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવશે તેવી રેલ મંત્રીએ આહવાન કર્યું હતું। તો જોઈએ મિત્રો આગળના સમાચાર। મિત્રો આગળના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે 4 થી 11 એપ્રિલ દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે તેવી આગાહી કરી છે। મિત્રો અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે જે તાપમાન એપ્રિલના અંતમાં આવશે એ આ વખતે એપ્રિલના શરૂઆતમાં તમને જોવા મળશે અને 43 થી 44 ડિગ્રી તાપમાન રહેશે। તો મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વખતે જે એપ્રિલમાં જે તાપમાન તમને જે છેલ્લા દિવસોમાં જોવા મળશે એ આ વખતે એપ્રિલના શરૂઆતમાં દિવસોમાં તમને જોવા મળશે અને તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી હતી। તો મિત્રો આ વખતે તાપમાન વધુ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે। જોઈએ મિત્રો આગલા સમાચાર। મિત્રો આગલા સમાચારની વાત કરીએ તો 19 દિવસના વિલંબ બાદ જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીનું આગમન થઈ ગયું છે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં હવે ગીરની પ્રખ્યાત કેસર કેરી આગમન થઈ ગયું છે। છેલ્લા 2 દિવસથી આવક શરૂ થઈ ગઈ છે, જેમાં ગુરુવારે 445 બોક્સની આવક નોંધાઈ હતી, જેમાં કેસર કેરીના 79 અને બાકીના અમદાવાદથી લાલબાગ અને રત્નાગીરીનું આગમન થઈ ગયું હતું। હરાજીમાં બોક્સના ભાવ 1600 રૂપિયાથી 3000 રૂપિયા બોલાયા હતા, જ્યારે રત્નાગીરી અને લાલબાગની કેરીના ભાવ 4000થી લઈને 45 રૂપિયા બોલાયા હતા। તો મિત્રો જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીનું આગમન થઈ ગયું છે, જેની કિંમત 1600 રૂપિયાથી 3000 રૂપિયા બોલાઈ હતી અને રત્નાગીરી અને લાલબાગની કેરીની કિંમત 4000થી 4500 રૂપિયા બોલાઈ હતી। જોઈએ મિત્રો આગલા સમાચાર। મિત્રો આગલા સમાચારની વાત કરીએ તો કોલકાતા નાઇટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 80 રને હરાવ્યું હતું। સનરાઇઝર્સ હૈદરાબાદે IPL 2025માં સતત ત્રીજી વખત હારનો સામનો કરવો પડ્યો છે। ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં 101 રનના ટાર્ગેટ ચેન્જ કરી રહેલી હૈદરાબાદ ટીમે 16.3 ઓવરમાં 120 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી। કોલકાતાના વરુણ ચક્રવર્તી અને વૈભવ અરોરાએ 3 વિકેટ લીધી હતી। હૈદરાબાદ તરફથી હેરાનિક કાલસે 33 રન અને કામેન્ડુ મેનેસે 27 રન બનાવ્યા હતા। તો મિત્રો IPLમાં કોલકાતાએ હૈદરાબાદને 80 રને હરાવ્યું હતું। મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।